22 એપ્રિલ પહેલગામ ઉપર આતંકી હુમલો થાય છે અને દેશ ગુસ્સામાં હતો, દેશના લોકોમાં આક્રોશ હતો અને સરકારે કહ્યું અમે જડબાતોડ જવાબ આપીશું, પણ દેશ પૂછી રહ્યો હતો ક્યારે જડબાતોડ જવાબ આપશો. નરેન્દ્ર મોદીએ લશ્કરી અધિકારીઓને એવું કહ્યું કે હવે સ્થળ અને સમય તમારે નક્કી કરવાનો છે, તમને લીલી ઝંડી સરકાર આપી રહી છે અને બરાબર 13 દિવસ પછી ભારતીય સેના સંયુક્ત રીતે એક ઓપરેશન હાથ ધરે છે અને 25 મિનિટમાં 9 જગ્યાએ એર સ્ટ્રાઇક થાય છે. ધમકીની ભાષા આપતું પાકિસ્તાન અત્યારે શાંત થઈ ગયું છે. પાકિસ્તાન અત્યારે ઘૂંટણીએ પડી ગયું છે એવો દાવો થઈ રહ્યો છે, પણ છતાં આવનારી તમામ સ્થિતિઓને પહોંચી વળવા ભારતીય સૈન્ય તૈયાર બેઠું છે, કારણ કે સૈન્યને ખબર છે કે પાકિસ્તાન પોતાનો સ્વભાવ છોડશે નહીં. ગુજરાતની સીમાઓ પાકિસ્તાન સાથે જોડાયેલી છે, દરિયાથી પણ જોડાયેલી છે અને જમીનથી પણ જોડાયેલી છે. તો આ જ સંદર્ભમાં વાત કરવા મારી સાથે જોડાઈ રહ્યા છે કચ્છના સિનિયર પત્રકાર જય શાહ, જેઓ કચ્છથી સીધી વાત આપણી સાથે કરવાના છે. કચ્છ થી આપણી સાથે જોડાઈ ગયા છે જય શાહ. જયેશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે નવજીવન ન્યૂઝમાં. શું નમસ્કાર સ્થિતિ છે પ્રશાંતભાઈ. કચ્છની? કચ્છમાં અત્યારે એકદમ હાઈ એલર્ટ ઉપર છે સ્થિતિ. અને જી. આમ તો ગઈકાલે રાત્રે જે ઓપરેશન કર્યું ભારતીય સેનાએ હમ. સંયુક્ત રીતે, એની પહેલાથી કચ્છમાં સુરક્ષાને સંબંધિત પગલાઓ લેવામાં આવી રહ્યા હતા અને હમ. લઈ પણ લીધા છે. એટલે આપણે કોઈ હવે ચિંતાની જરૂર નથી. ભારતીય હમ. સુરક્ષા દળો એટલા મજબૂત છે કે આપણે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી શકીએ એમ છીએ. જી જી. પણ જે જાણવું એ છે કે એર સ્ટ્રાઇક થતા પહેલા, કારણ કે કચ્છ એ હમ, સરહદી જિલ્લો છે અને જી. ત્યાંથી પાકિસ્તાનની જમીની સરહદ પણ ખૂબ નજીક છે, દરિયો પણ જોડાયેલો છે કચ્છ સાથે. તો ત્યાં આગળ કેવા પ્રકારનો માહોલ હતો એર સ્ટ્રાઇક થતા પહેલાનો? પ્રશાંતભાઈ, એર સ્ટ્રાઇક થવાની હતી અને એના માટે સુરક્ષા દળોએ જે પણ તૈયારી કરવાની હોય એમાં હમ. ઘણા બધા વિકલ્પ ફેક્ટર હોય છે કામ હમ. કરવાના. હમ. ગઈકાલે રાતની આપણે વાત કરીએ તો રાત્રે 12, સવા 12થી જ ભુજ અને આસપાસના વિસ્તારોમાં ઇન્ડિયન એરફોર્સના વિમાન કવાયત કરી રહ્યા હતા, જેને ટેકનિકલ ભાષામાં શોર્ટી પણ કહેવામાં આવે છે. હમ. અને વિમાન ફાઇટર પ્લેનના અવાજો આવતા હતા, લોકોને નજરે પણ પડ્યા છે. પરંતુ એ વખતે સામાન્ય લોકોને અને અન્ય લોકોને પણ એવું લાગ્યું હતું કે કદાચ પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે, અત્યારે વાતાવરણ તંગ છે એટલે. પરંતુ આજે સવારે જ્યારે ઓપરેશન પત્યા પછી મારા જે ડિફેન્સના એક્સપર્ટ છે, જે અધિકારીઓ છે, એમની સાથે વાત થઈ તો એ લોકોએ 2-3 રીઝન કહ્યા એની પાછળના. કે એક તો આપણું કચ્છનું જે નલિયા એરબેઝ છે એ પશ્ચિમ અને ઉત્તર ભારતનું સૌથી મોટામાં મોટું એરબેઝ છે અને એની કેપેબિલિટી બહુ જબરજસ્ત છે પ્રશાંતભાઈ. અને ભુજ પણ એટલું જ મહત્વનું છે, જામનગર પણ એટલું મહત્વનું છે. તો આ ત્રણેય એરબેઝથી કવર કરવામાં આવ્યું હતું સમગ્ર ભારતનું, ખાસ કરીને પશ્ચિમ અને ઉત્તર ભારતનું. એવા સમયે જ્યારે આપણે ઓપરેશન કરી રહ્યા હતા ત્યારે, કારણ કે જ્યારે આપણે ઓપરેશન કરતા હતા 25 મિનિટનું ઓપરેશન ચાલ્યું છે અને એ વખતે પાકિસ્તાન પણ એલર્ટ મોડ ઉપર હતું, અત્યારે પણ છે. અને એવા સંજોગોમાં જો એ લોકો કંઈ કાંકરી ચાળો કરે અથવા કંઈ બીજી કોઈ જગ્યાએ ઉતરવાનો પ્રયત્ન કરે અથવા તો જે લોકો ગયા છે એમને પરેશાન કરવાનો પ્રયત્ન કરે, તો એ કવર કરવાના આશયથી આ કવાયત હાથ ધરવામાં આવી હતી. અને બીજું કારણ એ છે કે આવી કવાયત કરવાને પગલે એક મેસેજ ત્યાં એવો પણ જાય કે કચ્છમાં કંઈક મુવમેન્ટ થઈ રહી છે, એટલે એ લોકોનું ધ્યાન કાશ્મીરથી હટી અને કચ્છ સુધી આવે, એટલે એ લોકો નક્કી ન કરી શકે કે એમને શું કરવું છે. આ બે મુખ્ય કારણ હતા જે રાત્રે સોટી ચાલી હતી. આ ઉપરાંત પણ જે જે હા હાજી જી જી હા ચાલુ રાખ, હું પછી મારો આ સવાલ ઉપરાંત પૂછું. આ ઉપરાંત જે ગ્રામ્ય વિસ્તાર છે, જે લેન્ડ બોર્ડથી જોડાયેલો વિસ્તાર છે, રણની નજીક છે, ત્યાં પણ છેલ્લા કેટલાય દિવસથી પોલીસ દ્વારા અને વહીવટીતંત્ર દ્વારા ગામડાના લોકોનો સંપર્ક કરવામાં આવી રહ્યો હતો. વાતચીત ચાલુ રહી છે, એ લોકોને સમજાવવામાં આવી રહ્યા છે. કારણ કે ભૂતકાળમાં આ ગામડાના લોકોએ યુદ્ધ જોયેલા છે, એટલે કોઈ મોટી વસ્તુ નથી, પણ તેમ છતાં સાવચેતીના ભાગરૂપે આ કવાયત હાથ ધરવામાં આવી હતી. નહીં, બસ મારો બીજો સવાલ એ છે સંદર્ભમાં હતો કે 1971ની જે યુદ્ધ થયું હતું ત્યારે જે બનાસકાંઠાનું સુઈ છે નડાબેટ, જી
નડાબેટ બોર્ડર ઉપર પાકિસ્તાનની મુવમેન્ટ થઈ હતી ને આપણી SRP ને ત્યારે લડવાનો વખત આવ્યો હતો. બિલકુલ. તો એટલે ત્યાં નડાબેટ વાળી જે સરહદ છે તેથી ખૂબ નજીક છે આપણે પાકિસ્તાન અને જી ભારત. સરહદ ખૂબ નજીક છે અને બંને એકબીજાના સૈન્યને જોઈ શકે એટલી નજીક છે. જી તો એ બધી સ્થિતિમાં લોકોની સ્થિતિ શું છે? કારણ કે હવે સરહદી ગામડાઓ છે, લોકોની અવર જવર ત્યાં મુવમેન્ટ હોય છે. જેમ કાશ્મીરની અંદર સરહદના ગામો ઉપર એ લોકો ફાયરિંગ ને કર્યું. હવે એવી સ્થિતિ કચ્છમાં કે બનાસકાંઠામાં થઈ શકે. જો ત્યાં એવું થાય તો જાનમાલને નુકસાન થાય, તો સરકારે એના કોઈ પ્રિકોશનના પગલા લીધા છે ત્યાં? સંભાઈ, કાશ્મીરની, કચ્છની અને નડાબેટ જે આવેલું છે પાટણ જિલ્લાની, એ ત્રણેયની ભૌગોલિક સ્થિતિ થોડી અલગ છે. આપણે કચ્છની વાત કરીએ તો કચ્છમાં જે ઇન્ટરનેશનલ બોર્ડર છે, જેને IB કહેવામાં આવે છે, જે પિલર છે, ત્યાંથી આપણા ગામડાઓ સરેરાશ 80 થી 100 કિલોમીટર દૂર છે. રેસિડેન્શિયલ એરિયા છે નહીં. એની સરખામણીમાં પાકિસ્તાનની વાત કરીએ તો સામે સિંધ પ્રાંત આવેલો છે, થરપારકરનું રણ ને બધું આવેલું છે. તો એ લોકો હાર્ડલી 5 થી 10 કિલોમીટર છે. એટલે લેન્ડ ટુ લેન્ડ એટેકની વાત કરીએ તો ભૂતકાળમાં જે થઈ ગયું, પણ હવે પાકિસ્તાનની એટલી ઓકાત નથી કે જમીની પ્રહાર આપણી પર કરી શકે અથવા જમીનથી અંદર આવી અને આપણે નુકસાન પહોંચાડી શકે. એ પરિસ્થિતિ કચ્છમાં નથી. કારણ કે ભુજ અને બોર્ડરની વાત કરીએ તો આશરે 150 કિલોમીટર દૂર એકચ્યુઅલ બોર્ડર અને ભુજ શહેર આવેલું છે. અને ભુજ જેવું મોટું શહેર બોર્ડરની આસપાસ હાલમાં કોઈ છે નહીં, નાના નાના ગામડાઓને બધું છે. તેમ છતાં સરકારે જે નજીકના વિસ્તારો છે, કારણ કે આપણે એવું કંઈ યુદ્ધમાં નક્કી હોતું નથી કે આપણે એક બોમ્બ ફેંક્યો એટલે એ લોકો પણ એક જ બોમ્બ ફેંકે, અને આપણે એર એટેક કર્યો એટલે એ પણ એર એટેક કરે. એ લોકો ગમે તે કરી શકે, એમની પાસે ઘણા બધા ઓપ્શન છે ને, કે એને આપણે પૂછીને કરે પણ નહીં એ લોકો. એટલે ગામડાઓમાં રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસના અધિકારીઓ, પશ્ચિમ કચ્છના SP સહિતના અધિકારીઓ છેલ્લા કેટલાય દિવસથી બોર્ડરના ગામડાઓમાં વિઝિટ કરતા હતા, રાત્રિ રોકાણ પણ કર્યું છે અને લોકોને સમજાવ્યા છે કે આવી કોઈ પરિસ્થિતિ આવી પડે તો કેવી રીતે તમે બિહેવ કરશો, કેવી રીતે તમે વર્તાવશો, તમે કેવી રીતે બચાવશો બધાને, એવી રીતે. નહીં, પણ અત્યારે સ્થિતિ એવી લાગી રહી છે જયેશ કે સરહદના જે ગામડાઓ છે, જે જી માનવ વસ્તી છે, એ ગામ ખાલી કરવા પડે એવી સ્થિતિ છે ત્યાં? હા, બિલકુલ. તમને એક ગામનું નામ આપું જે સૌથી નજીકનું છે, ખાવડાથી થોડાક આગળ જાઓ 10-12 કિલોમીટર, કુરન નામનું એક ગામ આવે છે, જે ગુજરાતનું સૌથી છેલ્લું ગામ અથવા પહેલું ગામ બોર્ડરથી, જે પણ કોઈ, એ રેવન્યુ વિલેજ કુરન છે. કુરનમાં સોઢા સમુદાયના લોકોની વસ્તી છે, જે પાકિસ્તાનથી આવેલા છે. બીજી અન્ય સમાજના લોકો પણ ત્યાં વસે છે. ખૂબ સરસ ગામ છે ત્યાં. અને એ ગામમાં અત્યારે આપણા સૈન્ય દળોની હાજરી જોવા મળી રહી છે. પોલીસના લોકો પણ વિઝિટ કરી રહ્યા છે ને પરિસ્થિતિથી વાકેફ કરી રહ્યા છે લોકોને. તમને મજાની એક વાત કહું કે આપણને યુદ્ધના સમયમાં કેવી રીતે બિહેવ કરવું અને કેટલું બોલવું, એના કરતાં વધારે હોશિયાર એ ગામડાના લોકો છે. તમે ગામડાના લોકોને આજે ફોન કરો ને, હવે તમારે ઓળખીતા હોય તો તમારે વાત ન કરે, બહુ એકદમ કંટ્રોલમાં રહીને વાત કરે. તમે પૂછો તો સેન્સિટિવ માહિતી પણ તમને ના આપે એ લોકો, એટલા બધા તૈયાર છે. નહીં, તો આ પ્રકારની તાલીમ કે આ પ્રકારનો એમનો વ્યવહાર કેવી રીતના થયો? વર્ષોથી એ લોકો બોર્ડર ઉપર રહે છે અને આવી પરિસ્થિતિ એ લોકો ભૂતકાળમાં તમે જેમ કહ્યું એમ 2 યુદ્ધ જોઈ ચૂક્યા છે. તમે જેમ નળાબેટની વાત કરી એમ કચ્છની વાત કરીએ તો છાળબેટ નામનો જે વિસ્તાર હતો, જે આપણે હતો ને, એ હવે પાકિસ્તાનમાં છે. તો કચ્છના લોકો આવી પરિસ્થિતિથી ભૂતકાળમાં રૂબરૂ થઈ ચૂક્યા છે. અને જે વિસ્તારમાં ભૌગોલિક સ્થિતિ જેવી હોય એ પ્રમાણે ઓટોમેટિક એ વ્યક્તિમાં શક્તિ આવી જતી હોય છે. નહીં, પણ આ જે ગામો છે ત્યાં હમ, આગળ પોલીસ સતત જાય છે, લશ્કરના અધિકારીઓ જાય છે, જી અને ગામમાં કોઈ અજાણ્યું માણસ આવે માની લો, તો સૌથી બિલકુલ પહેલા ગામ લોકોને જ ખબર પડતી હોય છે. બિલકુલ. તો આ પ્રકારની તાલીમ પણ લશ્કર કે પોલીસ આપતી હશે ને, કે તમારા ગામમાં કોઈ શંકાસ્પદ હલચલ અમને દેખાય તો અમને જાણ કરો? આ પ્રકારની તાલીમ અને આ પ્રકારના માહોલથી એ લોકોને સમયાંતરે વાકેફ કરવામાં આવતા હોય છે. જ્યારે યુદ્ધની પરિસ્થિતિ થાય ત્યારે તો વધારે એ લોકોને એલર્ટ રહેવાનું કહેવામાં આવતું હોય છે. વિઝિટ કરતા હોય છે અધિકારીઓ, સૈન્ય અધિકારીઓ, વહીવટી અધિકારીઓ. ગામડાઓની જે સ્કૂલો છે અત્યારે, જ્યાં વેકેશન પડી ગયા છે, ત્યાં આપણા સૈન્યના લોકોને પણ આશરો આપવામાં આવતો હોય છે. એ લોકો ત્યાં રોકાતા હોય છે. રોજે રોજ સવારે સાંજે ગામના લોકો સાથે મિટિંગ કરતા હોય છે.
એમને કંઈ પણ તકલીફ હોય તો ચર્ચા કરતા હોય છે. ગામના લોકો પાસેથી એ લોકો મદદ પણ લેતા હોય છે. ને એટલે અત્યારે જે કચ્છના ગામડાઓ છે, તો એ જી ગામડાઓ જે સરહદી ગામડાઓની વાત કરું છું, જી ત્યાં આગળ લશ્કર પહોંચી ગયું છે. બિલકુલ પહોંચી ગયું છે. ત્યાં એરફોર્સના, આર્મીના અને અન્ય એજન્સીના લોકો સતત કોન્ટેક્ટમાં છે. એ લોકોએ બેઝ પણ બનાવી લીધો છે અને આપણે જેમ અગાઉ ચર્ચા કરી એમ યુદ્ધનો કોઈ નિયમ હોતો નથી. આપણે એમ માનીને જ ચાલવાનું કે અહીંયા થવાનું છે. એ રીતે તૈયારી રાખીને રહેવાનું હોય છે. એટલે ભારતે એ પ્રમાણે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. ભારતની જે પણ સુરક્ષા દળો છે, કચ્છની અંદર તો વિશિષ્ટ પ્રદેશ એટલા માટે કહી શકાય પ્રશાંતભાઈ કે અહીંયા દરિયો પણ છે. એટલે નેવી પણ આવે, કોસ્ટગાર્ડ પણ આવે, બીએસએફની મરીન બટાલિયન આવે, પોલીસની મરીન બટાલિયન આવે, પોલીસ આવે, આર્મી આવે, એરફોર્સ આવે. એટલે સુરક્ષા દળની ત્રણેય પાંખોથી કચ્છના લોકો બહુ જ વાકેફ છે. એમને ખબર છે કે એમને શું કરવાનું છે અને અમારે શું કરવાનું છે. મારે ખાસ જાણવું એવું છે કે આપણે અત્યારે જે વાત કરી જમીની સરહદની વાત કરી, હમ, પણ દરિયાઈ સરહદ પણ છે અને જી અવારનવાર સામાન્ય સંજોગોમાં પણ જ્યારે યુદ્ધની સ્થિતિ નથી હોતી ત્યારે ઘૂસણખોરી કરવાનો પ્રયાસ થાય છે કે નાર્કોટિક્સ લાવવાનો પ્રયાસ જી કચ્છ બોર્ડર ઉપર વિશેષ પ્રમાણમાં થાય છે. જી તો અત્યારે પણ જે સ્થિતિ નિર્માણ થઈ છે, તો દરિયામાં પણ એ પ્રકારનું પેટ્રોલિંગ વધારે દેવામાં આવ્યું છે, નેવી કે કોસ્ટગાર્ડનું. પ્રશાંતભાઈ, છેલ્લા 2-3 દિવસથી મારી જે વાત થાય છે ને એ પ્રમાણે સૌથી વધારે જોખમ અથવા યુદ્ધ થવાની શક્યતા દરિયામાં છે. એનું કારણ એટલું છે કે ગુજરાતના જે વાઇટલ ઇન્સ્ટોલેશન જેને કહેવાય હમ, ટેકનિકલ ભાષામાં વ્યૂહાત્મક સ્થળો જે કહેવાય, હમ, બંદરો છે, રિફાઇનરીઝ છે, એ બધા હમ, ગુજરાતમાં વધારે આવેલા છે. મુંબઈ પોર્ટ છે, બોમ્બે છે. તો મુંબઈ, કચ્છનો દરિયા, પછી કચ્છના જે અમુક કંડલા બંદર છે, મુન્દ્રા છે, એ બધા કરાચીથી બિલકુલ સામે આવેલા છે. ઓલમોસ્ટ હમ, 100-150 થી 200 નોટિકલ માઇલની અંદર આવેલા છે. તો હમ, દરિયાની અંદર 3 થી 4 સ્તરની સિક્યોરિટી અરેન્જમેન્ટ હોય છે. ડીપ સીની અંદર નેવી હોય છે, એના પછી હમ, કોસ્ટગાર્ડ આવે છે, એના પછી બીએસએફની મરીન યુનિટ કામ કરતી હોય છે, પોલીસની મરીન યુનિટ કામ કરતી હોય છે અને દરિયા કિનારે પછી સ્થાનિક પોલીસના પોલીસ સ્ટેશન પણ આવેલા છે. એટલે હમ, જડબે સલાક સુરક્ષા વ્યવસ્થા હોય છે. હમ. એટલે મંગળવારની રાત્રે જે એર સ્ટ્રાઇક થઈ છે ટોટલ જી 9 જગ્યાએ, એટલે એક જાણકારી એવી મળી છે કે એર સ્ટ્રાઇક માટે ગુજરાત માંથી પણ એક નેવી એર સ્ટ્રાઇક કરેલી છે. એ ચોક્કસ લોકેશન આપણને ખબર નથી ને ખબર હોય તો પણ આપણે એ વિશે વાત નથી કરવું કે બિલકુલ કઈ ક્યાંથી નેવી એર સ્ટ્રાઇક કરી. એટલે ગુજરાત એમના માટે બહુ મહત્વનું છે પાકિસ્તાન માટે, અને પાકિસ્તાન ગુજરાતને કોઈ અડપલું ન કરી જાય તો જી એના માટે પણ એમની પૂરતી તૈયારી હોય એવું મને લાગી રહ્યું છે. કે નેવી હોય એટલે એરફોર્સ હોય કે પછી આર્મી હોય. તો હમ, અત્યારે ખાસ કરી ત્યાંના જે અધિકારીઓ છે, પોલીસ અધિકારીઓ, આ બધાને જી ની રજાઓ પણ રદ કરવામાં આવી છે ને. બિલકુલ. હું તમને એક નાનકડો દાખલો આપું. ગયા અઠવાડિયે વાત એવી હતી કે ગુજરાત પોલીસના ડીજી વિકાસ સહાય કચ્છની અંદર ક્રાઇમ એન્ડ કંટ્રોલની મિટિંગ કરવાના હતા. હમ, જે દરેક રાજ્યમાં દરેક અલગ અલગ જગ્યાએ એ લોકો કરે છે એ પ્રમાણે આ વખતે ટર્ન કચ્છનો હતો. પરંતુ હમ, કદાચ સરકારને અને સરકારી મશીનરીને આ અંદેશો આવી ગયો હતો કે આવું કોઈ ઓપરેશન થશે અને એવા સ્થળે, એવા સમયે જો ગુજરાતના તમામ આઈપીએસ અધિકારીઓ કચ્છમાં ભેગા થયા હોય તો મુશ્કેલી સર્જાય અન્ય હમ, ભાગોમાં. એટલે આવું ન થાય એટલા માટે જે ડીજીપીની ક્રાઇમ કંટ્રોલની જે કોન્ફરન્સ હતી એ 3 દિવસ પહેલા જ મોકૂફ રાખવામાં આવેલી છે. અને ત્યારથી જ એક આપણને અંદેશો આવી ગયો તમને લોકોને અહીંયા કે હમ, કંઈક થવા જઈ રહ્યું છે. શું થવાનું છે તો કોઈને પણ ખબર નહોતી. એટલે ડીજીપીની ક્રાઇમ કોન્ફરન્સ બંધ થઈ ગઈ છે. એ સિવાય જે અમુક કાર્યક્રમો જે સરકારી હતા, જે અગાઉથી નિર્ધારિત હતા, એ લોકો એ કાર્યક્રમો પણ સુરક્ષાને ધ્યાનમાં રાખી અને બંધ કરી દેવામાં આવે છે. સૌથી સારી વાત એ થઈ છે કે શાળાઓમાં વેકેશન પડી ગયું છે કચ્છમાં, હમ, ગુજરાતમાં સમગ્ર. એટલે એના લીધે એક ચિંતા આપણી ઓછી થઈ ગઈ છે કે જો પાકિસ્તાન હુમલો કરે, એર એટેક કે એવું કંઈ, તો શાળાઓનું શું? તો શાળાઓ અત્યારે ખાલી છે, વિદ્યાર્થીઓ છે નહીં. અને એ શાળાનો ઉપયોગ હવે આપણે સુરક્ષા દળો માટે કરી રહ્યા છીએ. જયેશ, એક ખાસ કહેવાનું કે તું ઘણા લાંબા સમયથી ડિફેન્સનું રિપોર્ટિંગ જી કરે છે કચ્છમાં હોવાને કારણે, અને જી ત્રણેય
દળોના જે લશ્કરી અધિકારીઓ છે એની સાથે જી તારો નાતો રહેલો છે. પણ જી ખાસ વાત એટલા માટે મને યાદ આવી કે આર્મી કે આપણા ફોર્સિસ છે એ દર વર્ષે એક પ્રોગ્રામ ચલાવતું હોય છે પત્રકારો માટે, જેને આર્મી ઓરિએન્ટેશન ટ્રેનિંગ કહેવામાં બોર્ડર આવે ટુ છે, બોર્ડર રિપોર્ટિંગ કહે છે. બોર્ડર રિપોર્ટિંગ કહે છે. જી જે લોકો શહેરોમાં છે, એટલે કે આપણે ગુજરાતની જ વાત કરીએ છીએ, દિલ્હીમાં જે જી લોકો જે પત્રકારો છે તો ડિફેન્સ રિપોર્ટિંગ કરતા હોય છે અને એના માટે એક અલાયદો રિપોર્ટર ફાળવવામાં આવેલો હોય છે. જી પણ શહેરોમાં જે મહાનગરોમાં જે રિપોર્ટર્સ છે એને આ વિષયની ખબર નથી હોતી, કારણ કે એમનો વિષય નથી જી એટલા માટે. તો જી આવા સંજોગોમાં જ્યારે યુદ્ધ જેવી સ્થિતિ નિર્માણ થાય ત્યારે પત્રકારે રિપોર્ટિંગ કરતી વખતે શું કરવું કે શું ના કરવું એ જી વિશે થોડી વાત જાણવું છે. પ્રશાંતભાઈ, એક સૌથી મહત્વની વાત જ્યારે તમે ડિફેન્સ કવર કરતા હોય ને ત્યારે તમારા મગજમાં એ રાખવાની કે હવે તમારા માટે ન્યૂઝ અગત્યના નથી. હમ, તમારી પાસે જે ઇન્ફોર્મેશન છે, જે માહિતી આવે છે, એ ચોક્કસ તમારા માટે એ બહુ મહત્વના બ્રેકિંગ લીડ ન્યૂઝ કહી શકાય. પરંતુ તમારે હમ, ધ્યાન એટલું રાખવાનું કે આ માહિતી, આ ન્યૂઝ પાકિસ્તાન માટે યુઝફુલ તો નહીં થાય ને. હમ, તમારે આટલું મગજમાં રાખીને ચાલવાનું. તમારા હમ, માટે 3 કોલમ, 2 કોલમ, 1 કોલમના કે લીડ ફ્રન્ટ પેજ ન્યૂઝ એક તબક્કે તમે નહીં આપો હમ, તો ચાલશે, પરંતુ એ જ ન્યૂઝના કારણે આપણા દેશને નુકસાન કેટલું થશે એ તમને એનાલિસિસ કરતા આવડવું જોઈએ. અને હમ, મારી કરિયર દરમિયાન કચ્છમાં એવા અસંખ્ય ઘટનાઓ, એવી અસંખ્ય બનાવો બન્યા છે, એવા ન્યૂઝ એટલા બધા આવ્યા છે કે જે મેં ટાળ્યા છે લખતા, અથવા તો હમ, મેં માત્ર 5 કે 10% ખાલી હિન્ટ આપી છે, બાકી કંઈ લખ્યું નથી. તો તમને એ જજ કરતા આ વસ્તુ શીખવાની કે નથી, તમને ખ્યાલ આવવો જોઈએ. દાખલા તરીકે મને અત્યારે ખબર છે કે કચ્છમાં કઈ જગ્યાએ આપણા આર્મીના ઇન્સ્ટોલેશન છે, નેવીના છે, એરફોર્સના છે, એ લોકો કઈ સ્ટ્રેટેજિકલી મુવમેન્ટ કરી રહ્યા છે, કોને ક્યાં કેવું કામ સોંપવામાં આવ્યું છે, તો એની હમ, ચર્ચા મારે ન કરવાની હોય, એ લખવાનું ન હોય. બરાબર. હમ, એ લોકોને ઉપયોગી થવાનું હોય. એ લોકોને ઉપયોગી પણ કેવી રીતે થવાય, તો એ પણ એક ટેકનિક છે. આપણે મારી પોતાની વાત કરું તો હું જ્યારે એક રાષ્ટ્રીય કક્ષાના અખબારમાં કામ કરતો હતો ત્યારે અમે ત્યારે અને લોકલ પોલીસમાં જ્યારે આવા ઓપરેશન બોર્ડરને લગતા થતા હતા ને, ત્યારે એ લોકો અમને કહેતા હતા કે તમે આ પ્રકારનું રિપોર્ટિંગ કરો, આ ન્યૂઝ તમે ચલાવો. એટલે ત્યારે નવાઈ લાગે આપણને કે આવું કેમ કહે છે આ અધિકારી આપણને. પછી પૂછતો હતો હું કે સર ऐसा क्यों बोल रहे हो, कि आपके ये लिखने से ये सब जो आप बातें लिखते हो, करते हो, यहाँ के अखबारों में जो आता है वो सामने उनका मॉनिटरिंग होता है, जैसे हम लोग मॉनिटर करते हैं वहाँ की न्यूज़पेपर और चैनल को, वैसे वो भी हमें करते हैं. એટલે તમે જો આવું લખો તો એ લોકોને એમ થાય કે અહીંયા થઈ રહ્યું છે, જે હકીકતમાં હોતું નથી. આપણે એ લોકોને ઝાંસો આપવા માટે, ભ્રમિત કરવા માટે આ પ્રકારના પણ ન્યૂઝ દેશ હિતમાં કરવાના થતા હોય છે. બહુ ઓછું થાય છે, પણ એ થતા હોય છે, અને એ આપણને ઉપયોગી પણ હોય છે એ રીતે. અને બીજું મહત્વની વાત એ છે કે કચ્છની અંદર અને તમામ બોર્ડર વિસ્તારમાં ફોર્સિસનું, જે આપણી 3 પાંખો છે એનું, લોકલ પોલીસનું, રાજ્ય સરકારનું, કેન્દ્ર સરકારનું કોઓર્ડિનેશન કરવા માટે એક કોર મિટિંગ થતી હોય છે, જેને COR કહેતા હોય છે, સેન્ટ્રલ ઓપરેશન રૂમ. આ દર 3 મહિને ભુજમાં મળતી હોય છે. આવી રીતે દરેક ડિસ્ટ્રિક્ટમાં મળતી હશે. અને એ કોર મિટિંગની અંદર 20થી વધારે એજન્સીના લોકો, જેમાં આર્મી, BSF ઉપરાંત અંદર ઇન્ટેલિજન્સ એજન્સીઓથી માંડી કલેક્ટર, SP, માછીમારીને લગતા જે ડિપાર્ટમેન્ટ હોય છે એ લોકો, વેધરને લગતા આપણી કલ્પનામાં ન આવે ને એટલા વિભાગો અહીંયા કામ કરતા હોય છે. આપણને કદાચ ખબર પણ ના હોય. એ બધા એક જ સ્થળે ભેગા થાય છે અને 3 મહિના દરમિયાન જે પણ ઘટનાઓ બની હોય અથવા એમની પાસે જે ઇનપુટ આવ્યું હોય એને ઇનપુટ શેર કરતા હોય છે. અને એ પ્રમાણે મિનિટ તૈયાર થતી હોય છે અને પછી નેક્સ્ટ દિવસોમાં એની ઉપર કેવી રીતે કામ કરવું એ નક્કી થતું હોય છે. એટલે બહુ જ સિસ્ટમેટિકલી થતું હોય છે. આપણા માટે તો આ ઓપરેશન ગઈકાલે રાત્રે થયું અને હવે શું થશે બસ એ જ છે. પણ આવા દિવસો સિવાય પણ અહીંયા એટલી બધી એક્ટિવિટી થતી હોય છે જે હવે કામમાં આવતી હોય છે. વાત સાચી છે. એ પણ આ બહુ અગત્યની વાત જયેશ તે કરી કે જ્યારે પત્રકાર માટે સમાચાર એની જિંદગી હોય છે અને એવું લાગે છે જી કે મારી પાસે એક્સક્લુઝિવ સમાચાર હોય અને બ્રેકિંગ હું ચલાવું. પણ જ્યારે તમે આ સ્થિતિની અંદર રિપોર્ટિંગ કરો છો ત્યારે ખાસ પત્રકારોએ પણ યાદ રાખવાની જરૂર છે કે એના માટે દેશ પહેલો છે, સમાચાર પછી બિલકુલ. છે.
અને એના સમાચારને કારણે દેશને કોઈ નુકસાન ન થઈ જાય એની એને ખાસ તકેદારી રાખવાની હોય છે. તો જયેશ, અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર, અને કચ્છ પર નજર રાખતા રહેજો, અમે તમારી સાથે વાત કરતા રહીશું. બિલકુલ દાદા. હા, તો થેન્ક યુ વેરી મચ. તો આ હતા અમારા સાથી મિત્ર જયેશ શાહ, જે કચ્છમાં લાંબા સમયથી પત્રકારત્વ કરે છે, કચ્છની સરહદો ઉપર નજર રાખે છે, લશ્કરી અધિકારીઓ સાથે તેઓ સુમેળભર્યો સંબંધ રાખી કામ કરે છે. અને જયેશે કહ્યું એમ, પત્રકાર માટે સમાચાર પછી દેશ પહેલા છે, જે અમે પણ યાદ રાખીશું, અને પત્રકારત્વ કરનાર ગુજરાતના પત્રકારોએ પણ એ ધ્યાન રાખવાનું છે. તો આ પ્રકારની ઘટનાઓ જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને શેર કરો. મને અને મારા સાથીઓ નવજીવન ટીમને રજા આપો. જય હિન્દ, જય ભારત. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.